ભાવનગર જિલ્લામાં શિહોર પાલિતાણા રોડ પર આવેલા રજાવળ ડેમના કોઝવેનું ધોવાણ થઈ ગયું છે। ડેમમાંથી પાણી છોડાતા કોઝવે ધોવાઈ ગયો છે તો ભારે વાહનો અહીંથી પસાર થતા હોવાથી કોઝવે તૂટી જાય છે, જેથી લોકોની માંગ છે કે એક મજબૂત ઊંચો પુલ બનાવવામાં આવે, કેમ કે દર વર્ષે આ જ સમસ્યા સર્જાતી હોવાથી લોકોને ભારે મુશ્કેલી પડે છે। કોઝવે તૂટે ત્યારે તંત્ર માટીનું પુરાણ કરીને સંતોષ માને છે અને જેના લીધે દુર્ઘટનાનો ભય સતાવી રહ્યો છે। લોકોએ વારંવાર રજૂઆત કરી છે, છતાં નવો પુલ બનાવવા કોઈ કામગીરી નથી કરાતી। વારંવાર રિપેર તો કરે જ છે, પણ એક વરસાદ થાય એટલે આ પુલ તૂટી જાય। ડેમ નજીક હોવાથી પાણીનો ફોર્સ વધારે હોવાથી આ પુલ તૂટી જાય છે। આ પુલની સમસ્યા કાયમી માટે હલ કરે અને પુલ ઊંચો અને સારો બનાવે। અત્યારે તકલીફ બહુ પડે છે, કારણ કે ધોવાઈ ગયું છે, એમાં માટી નાખી છે પણ માટી ધોવાની વહી જાય, માટી નો રહે। કડું છે એટલે વાહન અત્યારે સડવામાં બહુ મુશ્કેલી છે કે અહીંયા બ્રિજ બની જાય તો ઠેઠ ભાવનગર થી શેત્રુંજી ડેમ સુધી માણસોને અવર જવર માટે ખૂબ સારું રહે।